નમસ્કાર દર્શક મિત્રો, વૈસલ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ અતિ પૌરાણિક એવા ભૂતનાથ મહાદેવ, જ્યાં દર વર્ષે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અમાસના દિવસે ભવ્યાતિ ભવ્ય ભંડારો રાખવામાં આવે છે, જેમાં દિવસે શિવજીની આરાધના કરવામાં આવે છે, હવન યજ્ઞ કરવામાં આવે છે, તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે, શિવ મહિમાની આરતી સ્તુતિ અને શિવજીને મહાઅભિષેક કરવામાં આવે છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ભૂતનાથ મહાદેવ ખાતે શિવજીના મંદિરને અને શિવજીના શિવલિંગને, માતા પાર્વતીને, પવનપુત્ર હનુમાન દાદાને, ગણપતિ દાદાને, નંદી માતાને સુંદર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો અને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં પ્રસાદ રૂપે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ આ ભંડારાની અંદર પ્રસાદનો લાભ લીધેલો હતો। ત્યારે આ મંદિરની સ્થાપના કરવામાં અને હાલ ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થાનું કેન્દ્રબિંદુ બનેલ છે એ ભૂતનાથ મહાદેવ, જેમાં જસુભાઈ ચંપલવાળા રિટાયર્ડ પોલીસકર્મી એવા પંકજભાઈ, ડૉક્ટર મહેન્દ્રભાઈ જેવા અનેકોના સાથ સહકારથી, દાતાઓના સાથ સહકારથી, યુવાનોના સાથ સહકારથી આ ભવ્ય ભંડારાની અંદર મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદરૂપી ભોજનનો લાભ લીધેલો હતો, જેને લઈને આજે મહેમદાવાદ શહેર તેમજ નગરજનોએ જસુભાઈ ચંપલવાળા રિટાયર્ડ પોલીસમેન એવા પોલીસ કર્મચારી એવા પંકજભાઈ, ડૉક્ટર મહેન્દ્રભાઈ તેમજ સેવા આપનાર અને આની અંદર મદદરૂપ થનાર તેમજ સૌ કોઈ દાતાનો અને મહેમદાવાદ નગરજનોનો ભૂતનાથ પરિવાર અને ભૂતનાથ મહાદેવના સૌ સંચાલકો દ્વારા તહે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવનાર સમયમાં પણ ભોલેનાથની કૃપાથી આવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। વિરાંગ મહેતા, મહેમદાબાદ। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ જસુભાઈ ચંપલવાળા છે। આ મહાદેવનું મંદિર છે, પાછળ શમશાન છે, એની સામે શમશાન છે, એની અતિ ઉત્તમ પવિત્ર વાતર નદી છે। બધી નદીમાં ગંદકી હશે, વાતર નદીમાં હજુ બી ગંદકી છે નહીં અને આ જગ્યાનું એટલું પવિત્ર છે કે ગમે એવો બેન વાંચ્યા એને પાણીનું બંધાર એટલું સ્વચ્છ છે। દર અમાસ અમે ભંડારો કરીએ છીએ। પહેલાં 400-200 માણસ હતું, અત્યારે 3,000-4,000 માણસ પ્રસાદ લે છે અને કોઈ બી ડર વગર બંને બાજુ શમશાન છે અને વચ્ચે દાદાનું મંદિર છે। લોકોને એટલી અતુલ શ્રદ્ધા છે, દાદા સૌનું રક્ષણ કરે છે અને ગ્રામજનો હોંશે હોંશે આવે છે અને સનાતન ભંડારો હોય છે, ના નાનું કે ના મોટું, ગમે તે નાતના આવે સૌ ભંડારોમાં જમે છે। અમેરિકા કેટલા લોકો જમતા હશે આમાં આશરે અંદાજે? 3,000-4,000 માણસનો ભંડારો હોય છે। આ પ્રસાદનો લાભ લે છે। કહેવાય છે કે આ ભૂતનાથ મહાદેવ જ્યાં છે ત્યાં પહેલાં જંગલ જેવી પરિસ્થિતિથી કોઈ આવવા તૈયાર નહોતું, બરાબર, અને આજે એક સુંદર રમણીય ભવ્ય મોટું વિશાળ મંદિર બન્યું છે અને એમાં મહાદેવજીનો શિવજી એટલે એમનું શિવજીના શિવલિંગ સાથે નંદી, ગણપતિ, હનુમાન દાદા સૌ કોઈ, પાર્વતીમાં સૌ કોઈ બિરાજમાન થયા છે અને તમે પણ અતિ સેવા કરો છો, બરાબર, અને લોકોનો ઉત્સાહ, ભક્તોની શ્રદ્ધા અને આસ્થા અતૂટ છે। તો આજે તમે પણ આ એક સુંદર સત્કાર્ય કરી રહ્યા છો, તમને શું ભાવ પેદા થાય છે? બસ અમને એક જ છે કે આ મંદિરમાં ગામમાંથી સૌ પબ્લિક દર્શન કરવા એક જ લાભ છે એટલે લોકો શ્રદ્ધા રાખે, ભગવાન પર વધારે ને વધારે પબ્લિક આવે એવો ઉમંગ છે અમને। દાદા સૌનું કલ્યાણ કરે, સૌનું કામ કરે, કે દાદા તો કલ્યાણ કરવા બેઠા જ છે, દાદા આપવા જ બેઠા છે, લોકો લેવા આવે ને દાદા આપ કરે છે। હર હર બોલો ભૂતનાથ મહાદેવ કી જય, બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। શું નામ છે, શું પરિચય છે તમારો? મારું નામ પંકજ કુમાર ગોપાલદાસ ગાંધી। આજે પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ ભૂતનાથ મહાદેવ, બરાબર, જે હાલ ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થાનું કેન્દ્રબિંદુ બનેલ છે અને આજે ભવ્યાથી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે જોઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં નાના મોટા, વડીલો, મહિલાઓ, વૃદ્ધો સૌ કોઈ આ પ્રસાદનો અને દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે। શું કહેવા માંગો છો? જય ભૂતનાથ। આ મંદિરનો આ 16મો ભંડારો છે। આજથી 16 વર્ષ પહેલાં અમે આ મંદિરમાં નાનો ભંડારાથી કામ ચાલુ કરેલું। દિવસે ને દિવસે પ્રગતિ થતાં ભૂતનાથ મહાદેવની દયા, ગામના માણસોની સાથ અને સહકારથી આ સવારથી અમે સવારના પોરમાં પૈરવ લઘુરુદ્ર યજ્ઞ અહીંયા કરેલ છે આજની તારીખમાં, જેમાં 11 યજમાનો બિરાજમાન થયેલ। તે પછી સાંજના ભાગમાં મહાઆરતીનું આયોજન કરેલ અને તે પછી મહાપ્રસાદ સાંજના 6:30 વાગ્યાથી અવિરત ચાલુ છે। અહીંયા લોકોના સાથ સહકાર,
શ્રમદાન અન્નદાન ભેટ સ્વરૂપે આવે છે. તે જ અમે મહાપ્રસાદ રૂપી ગામના નાગરિકોને પ્રસાદ રૂપી આપીએ છીએ. લોકો તન મન અને ધનથી દાન તો કરે જ છે, પણ આ જસુભાઈ છે, આ બધા યુવકો છે, તમે છો, આજે અમદાવાદ છો, તમે રિટાયર્ડ છો બરાબર, છતાં પણ સેવા આપવા આવો છો. એટલે દાતા પોતાનું દાન તો આપે છે પૈસાથી, પણ અગત્યની વસ્તુ છે કે સેવા આપવી. તો આજે આજના યુવાનો વડીલો બરાબર સૌ કોઈ સેવામાં લાગી ગયા છે. એક અલગ જ ભક્તિભાવપૂર્વકનું વાતાવરણ નજરે જોવા મળ્યું છે. અને પવિત્ર વાત્રક નદીને કિનારે જાણે ભૂતનાથ સાક્ષાત્કાર એમનો આભાસ થતો હોય તેવી ભૂતિ સર્વ કોઈને થાય છે. આપ શું ફીલ કરી રહ્યા છો? હું 2011 હું અહીં પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો. એ વખતે મને 2011માં અહીંયા જસભાઈ, અમારા જનુભાઈ, સ્વર્ગસ્થ જનુભાઈ ત્રિવેદી મને મંદિરે આવવાનું આમંત્રણ આપે. હું પહેલાં બે ચાર દિવસ આવતો, પછી મને ભૂતનાથ દાદાએ મારો હાથ પકડી લીધો, એમ કેવો તો હાલે. એ પછી હું અવિરત અહીંયા આવવાનું ચાલુ કર્યું. પછી આ સેવા કાર્યમાં જોડાણ. ધીરે ધીરે આ સેવા કાર્ય વધુ 3 વર્ષ પહેલાં અમારે નક્કી થયેલ કે મંદિર બિલકુલ નાની મઢુલી જેવું હતું. એને એક માણસે પ્રવેશ કરી અને દર્શન કરી એને નમીને જવું પડતું. તે પછી 3 વર્ષ પહેલાં અમે આયોજન કરેલ કે આ દાદાનું મંદિર મોટું બનાવવું છે. અને તે પછી 3 વર્ષ પહેલાંના શ્રાવણ મહિનામાં પ્રણ લીધેલું. અને તે પછીના બીજા વર્ષે આ ભવ્યથી ભવ્ય મંદિર તૈયાર થઈ ગયેલું છે. અને ત્યારબાદ અનેક ગણો વિકાસ આ મંદિરનો થાય છે. હજી આ મંદિરની અંદર વધુને વધુ વિકાસ થાય, આમ નાગરિકોને લાભ મળે, એવી અમારી ભગવાન ભૂતનાથ દાદાની પ્રાર્થના. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર